ગંગાજીમાં પાપ ધોવા માટે આપણે છેક હરિદ્વાર સુધી જઈએ છીએ ને, અને ત્યાં સુધી એમનેમ તો કઈ જવાતું નથી. ગંગાજીમાં આપણે આપણા પાપ ધોવા હોય તો હરિદ્વાર સુધી જવું પડે, અને ત્યાં એમનેમ જવાતું નથી. અને ત્યાં જવા માટે પહેલા તો આપણી પાસે ખૂબ રૂપિયા જોઈએ, પૈસા વગર જવાય? આપણી પાસે પૈસા જોઈએ. બીજું કે આપણું શરીર એકદમ સ્વસ્થ જોઈએ, તાજું. આમ એમ કહેવાય ને કે એકદમ સ્વસ્થ હોય, હાલી ચાલી હગે, શરીરમાં કોઈ જાતની બીમારી ન હોય ને તો ત્યાં સુધી જવાય. અને હરિદ્વાર જઈએ એ ગંગાજીમાં આપણે ડૂબકી મારીએ, ગંગાજીમાં સ્નાન કરીએ, પછી આપણા પાપ ધોવાય. ત્યારે ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરી કહેવાય. વિચાર કરો કે રામકથા રૂપી જે ગંગા છે એ હાલતી ચાલતી આજે એ રામકથા રૂપી ગંગાનો પ્રવાહ આપણા ગામના પાદર સુધી આવી પહોંચ્યો છે. વનરાજભાઈની મહેનતથી આ કથા અહીં સુધી આવી છે. એટલે હવે આપણા બધાની ફરજ છે કે આપણે બધા એક એક ડૂબકી આમાં મારી અને પુણ્ય પ્રાપ્ત કરીએ. જે મહેનત કરવાની હતી ને બધી મહેનત થઈ ગઈ છે. હવે તો માત્ર ખાલી આપણે અહીં આવીને બેહવાનું છે ને કથાને સાંભળવાની છે. એટલે સમસ્ત ખીરસરા ગામની આ કથા હોય, કોઈ એક વ્યક્તિની કથા નથી. એટલે કોઈ એવું ન માનવું કે ભાઈ ત્યાં તો આ આગેવાન છે ને ઓલા બધું કરે છે ને આપણે એમાં ક્યાં જવું ને. પણ બધાએ એવો ભાવ રાખવો કે ભાઈ આ આપણી જ કથા છે, આપણા ઘેર જ બેઠી છે. આવો ભાવ રાખી અને 9 દિવસ આ કથામાં સૌ સહભાગી થજો. કારણ કે આવા સત્કાર્યો, ભગીરથ કાર્યો છે ને, આમાં સહભાગી થવાનો અવસર ખૂબ ઓછો આવતો હોય છે. આ તો ભાગમાં હોય ને તો લેવાય, બધાયને આ મળતું નથી. અને એમાંય ભગવાનના ગુણોની કથા એ તો કેટલાય જન્મોના આપણે પુણ્યો કર્યા હોય ને ત્યારે મળે છે. ભગવાનની કથા એ ભગવાનની કૃપા વગર મળતી નથી. અને આ કથા એવી છે કે વેચાતી પણ મળતી નથી, રૂપિયાથી પણ મળતી નથી. આપણી પાસે કદાચ ગમે એટલા રૂપિયા હોય, લાખો રૂપિયા હોય, તોય પણ એવું ન માનવું કે આપણી પાસે લાખો રૂપિયા છે તો ગમે ત્યારે કથા બેહાડી લેવું, સાંભળી લેવું. ખાલી રૂપિયા દ્વારા કથા એ મળતી નથી. ભલે જરૂર પડે છે, રૂપિયા વગર એ હાલતું નથી. પણ ભગવાનના ગુણોની કથા એ તો જ્યારે ભગવાન કૃપા કરે છે, કેટલાય જન્મોના પુણ્યો આપણા ભેગા થાય ને, જીવના કરોડો જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે એને ભગવાનના ગુણોની કથા મળે છે. કથાના અધિકારી બધાય નથી. કથામાં તો એ જ જીવ આવી અને બેસી શકે કે જેના ઉપર ખુદ ઈશ્વર, ખુદ હરિ કૃપા કરે. એ જ જીવ આવી અને આ કથાના મંડપમાં બેસી શકે છે. બાકી બધાયથી અહીંયા અવાતું નથી. ભગવાનના ગુણોની કોઈ પણ કથા હોય ને માનવીને કાંઈક અને કાંઈક ફળ આપે છે. આપણને બધાયને ખબર છે કે ભાગવતની કથા આપણે 7 દિવસ સાંભળીએ તો ભાગવતની કથા દ્વારા આપણને મોક્ષ મળે. ભાગવતની કથા એ મૃત્યુને કેમ સુધારવું ને એ આપણને શીખવાડે છે.
જ્યારે ભગવાન રામના ગુણોની કથા, રામકથા, એ આપણે જીવનને કેમ સુધારવું ને એ શીખવાડે છે. ભાગવત કથાથી મોક્ષ મળે તો રામકથાથી શું મળે? દરેક કથા કંઈક અને કંઈક તો આપણને આપે છે, અને કંઈક મળતું હોય તો જ આપણે અહીં બેહીએ ને, એમને આપણે અહીં બેહીએ ખરા? કંઈક લાભ થતો હોય તો જ અહીં 3 કલાક બગાડાય ને આપણે. હા, આપણે બધા કળિયુગના જીવ છે, અને કળિયુગના બધાય જીવ એ સ્વાર્થી છે. એને કંઈક લાભ થાય ને ત્યાં જ એ સમયનું રોકાણ કરે છે. જેમ વેપારમાં આપણને ખબર હોય ને, જ્યાં લાભ થાય ને ત્યાં જ રૂપિયાનું રોકાણ કરે લોકો, એમ આપણને જ્યાં લાભ થાય એમાં જ આપણે આપણો સમય બગાડશું. આપણને શું લાભ, આપણને શું ફાયદો? એટલે આ રામકથા આપણે 9 દિવસ સાંભળીશું તો એનાથી આપણને શું ફાયદો, આપણને શું લાભ થવાનો છે? રામકથા એ એવી કથા છે કે એનાથી કોઈ એક લાભ મળે એવું નથી, પણ રામકથામાં, રામચરિતમાનસમાં તો એવી તાકાત છે, એવી શક્તિ છે કે આ કથાને તમે 9 દિવસ સુધી જો ભાવથી શ્રવણ કરો ને, ભાવથી એકદમ મન લગાવી અને 9 દિવસ સુધી જો આ કથાને શ્રવણ કરવામાં આવે, કથાના મંડપમાં તમે બેઠા હોય, મનમાં જે પણ કઈ કામના હોય ને એને બોલવી નથી પડતી, ખાલી મનમાં તમે કોઈ ઈચ્છા કરો, મનમાં કોઈ કામના કરો અને ભાવથી આ કથાને શ્રવણ કરો ને, તો મનમાં રહેલી કામનાને પૂર્ણ કરનાર આ રામકથા છે. એમાં કોઈ શંકા નથી, કારણ કે રામકથા એ તો 4 ફળોની પ્રદાતા છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે જો દાયક ફલચારી, 4 ફળો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફળોની દાતા એવી રામકથા છે. અને આ રામકથા પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ દ્વારા રચિત છે, જેમનું નામ છે રામચરિતમાનસ. રામાયણ નહીં, કવિવર વાલ્મીકીજી મહારાજે જેની રચના કરી ને એનું નામ છે રામાયણ, પણ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે જેની રચના કરી એ છે રામચરિતમાનસ, કે જેનું શ્રવણ કરવાથી આમ માનવીને આરામ થઈ જાય છે, વિશ્રામ થઈ જાય છે, જીવને આમ શાંતિ થઈ જાય છે, એવી આ કથા છે. તમે આ કથામાં આવીને બેહો ને, કથાને સાંભળો ને, એટલે આમ મનથી તમને એમ લાગે કે બધો થાક આપણો ઉતરી ગયો છે. એવી વિશ્રામ દેનારી આ કથા કે જેને ગોસ્વામીજી મહારાજે નામ આપ્યું શ્રી રામચરિતમાનસ.